તો આજ સુંદર મજાની વાતને વધારે ઊંડાણપૂર્વક સમજાવવા માટે હું ડોક્ટર વિપુલભાઈ રૂપારેલિયાને આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. તેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે અને વાંચનનો ઊંડો શોખ ધરાવે છે અને એમનો આજનો ટોપિક છે હેપીલી સક્સેસફુલ ઓર સક્સેસફુલી હેપી. પ્લીઝ વેલકમ ડોક્ટર વિપુલ રૂપારેલિયા. હેપીનેસ અને સક્સેસ બે વસ્તુ પાછળ આપણે સતત દોડતા હોય. ઘણી વખત એકમાં આપણે જેવું થાય કે ચોર દોડતો હોય અને પોલીસ પાછળ દોડતા હોય. ઘણીવાર એવું બને કે દોડતા દોડતા પોલીસ આગળ નીકળી જાય. રાઈટ? તો એવું થાય છે આપણી લાઈફમાં. આપણે બધા સવારથી સાંજ સુધી સક્સેસ પાછળ દોડીએ છીએ. તો આજનો જે સેશન છે મારો એ સવાર બપોર સાંજ આવી રીતે 3 વિષયમાં રહેશે. ડોનાલ્ડ સ્ક્વર્જ કરીને એક સાયકોલોજીસ્ટ છે. એમણે એક થિયરી આપેલી કે દરેક કાર્ય છે ને એની ક્યાં તો શરૂઆત હોય, કાં કાર્ય ચાલતું હોય, કાં પૂરું થયું હોય તમારા રોજિંદા રૂટીનમાં. તો એને આપણે વણવાની ટ્રાય કરશું કે શરૂઆત કરીએ આપણે કોઈ પણ પ્રોગ્રામની. ધારો કે આજનો આપણે પ્રોગ્રામ ગણીએ તો આ પહેલાં એનું પ્લાનિંગ થયું હોય. અત્યારે જે પ્રોગ્રામ ચાલે છે ને આપણે બધા ઘરે જઈને જોઈશું કે કેવું લાગ્યું. રાઈટ? તો એને 3 સ્ટેજમાં વેચીએ તો આપણે બધા સતત સફળતા પાછળ ભાગીએ. અર્લ નાઇટિંગેલ એમણે એવું કીધું હતું કે સક્સેસ ઇઝ પ્રોગ્રેસિવલી અચીવિંગ વર્ધી ગોલ્સ. એક ગોલ આપણો પૂરો થઈ ગયો એટલે સતત આપણે બીજા ગોલ પાછળ ભાગતા હોય. તો પ્રોગ્રેસિવલી અચીવિંગ વર્ધી ગોલ્સ આનું નામ છે સફળતા. તો આપણે આ મોર પાછળ ભાગતા હોય. જે જગદીશભાઈ કીધું કે મોર બની થનગટ કરે, ઈ મોર નહીં, પણ મોર એટલે વધારે. વધારે આપણે શું જોતું હોય? તો આમાં જેટલું દેખાય છે આનાથી પણ આપણે વધારે જોતું હોય. સોશિયલ મીડિયાના ફોલોઅર્સ જોતા હોય, કાર, ઘર, સારા મિત્રો, પૈસા, પ્રેમ, એનર્જી, આપણને આવું બધું જ જોતું હોય. રાઈટ? તો સવારથી આપણે કોન્શિયસલી કે અનકોન્શિયસલી કે સબકોન્શિયસલી આપણે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હશું ને તો આપણને કંઈક વધારે મેળવવું હશે. એ મુકેશ અંબાણી હશે તો એને હજી વધારે પૈસા મેળવવા હશે, અને કોઈ સાધુ સંત હશે તો હજી એને આધ્યાત્મિક ઊંડાણ જોઈતું હશે. કાંઈક તો આપણે હજી વધારે જોઈએ છે. રાઈટ? તો વધારે જે જોઈએ છે, આપણે જે વાત કરી કે સબકોન્શિયસ આપણા મગજમાં કે અનકોન્શિયસલી ચાલતું હોય, કંઈ પણ મારે વધારે જોઈએ છે, તો આપણે એને એક કોન્શિયસ અવેરનેસમાં લાવીએ. સવારે જાગીએ ને ત્યારે પહેલો કલાક મોબાઈલ તો નથી જોવાનો, પણ આપણે કંઈક વધારે મેળવવું છે, વધારે જાણવું છે, જોવું છે, પામવું છે. એ આપણી પહેલા કલાક જે સવારની છે, મોર્નિંગ મતલબ મોર ઇનિંગ્સ. રાઈટ? એ મોર ઇનિંગ આપણે ક્યારે થશે કે સવારના આપણે જાગીને એવું વિચારીએ કે મારે ખૂબ પૈસા જોઈએ, મારે ખૂબ સારા સંબંધો, મિત્રો જોઈએ, મારે સફળતા જોઈએ, પ્રશંસા જોઈએ. આવું 1 કલાક ચલાવવાનું છે. સ્વાર્થી લાગે તો સ્વાર્થી, પણ આવું આપણે અંદરથી તો કરતા હોઈએ છીએ. આને બહારથી લાવવાનું છે સવારના પહેલા કલાકમાં. પછી જે આપણે વાત કરી કે 3 ફેઝ સવાર બપોર સાંજ, તો જે પહેલું છે એ પર્પસ. આપણે કોઈ પણ કામ માટે જતા હોય સવારે 8 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6 વાગ્યા સુધી, તો આપણા કામનો કોઈ ચોક્કસ પર્પસ હોવો જોઈએ. સ્ટીવ જોબ્સનું કોટ છે, ધ ઓનલી વે ટુ ડુ ગ્રેટ વર્ક ઇઝ ટુ લવ વોટ યુ ડુ. કે તમે જે વસ્તુ કરો છો એને તમે પ્રેમ કરતા હશો ને તો જ તમે એમાં સારી રીતે કામ કરી શકશો. એક માં છે એ નાના બાળક માટે રસોઈ બનાવતી હોય તો તમને એમ લાગે કે એને કાંઈ પણ મોટિવેશનની જરૂર પડે, ઇન્સ્પિરેશનની જરૂર પડે, કારણ કે એને એ કામમાં બહુ પ્રેમ છે. કોઈ એક ભક્ત હશે એના ભગવાનની કે ગુરુની ભક્તિ કરતા હોય તો એમાં એને કાંઈ પણ વસ્તુની જરૂર પડે, કોઈ સ્વાર્થ કે કોઈ મોટિવેશન નહીં પડશે. તો આપણે જે કાંઈ કામ કરતા હોય, આપણું જે રૂટીન કાર્ય, એમાં તમે હાઉસવાઈફ હોય, શિક્ષક હોય, ડોક્ટર હોય, કોઈ વ્યવસાય કરતા હોય, તો એમાં આપણા કામનો પર્પસ શું છે, એને ઇમોશનલી કેટલા લોકો સાથે કનેક્ટ કરી શકીએ, આ આપણો એક પર્પસ ક્લિયર હશે તો આપણું કામ એકદમ ભક્તિમય અને પ્રાર્થનામય થઈ જશે. સેકન્ડ છે ડીપ વર્ક. કે જ્યારે ડ્યુરિંગની વાત આવી કે આપણે અત્યારે આ પ્રોગ્રામ કરીએ છીએ તો આપણે જેટલું અત્યારના જે પ્રેઝન્ટ મુમેન્ટમાં જેટલું આપણે વ્યવસ્થિત દિલ દઈ શાંતિથી ફોકસ કરી અને આ સાંભળશું, એટલું આપણું આજની જે આ અવર છે એ આપણી બહુ સારી બેસ્ટ રીતે જશે. તો જ્યારે બી આપણે જે વ્યવસાયની પ્રવૃત્તિ કરતા હોય એમાં આપણું ડીપ વર્ક હોવું જોઈએ. રિસર્ચ આવું કહે છે કે ઇફ યુ ડુ 1.5 hour ઓફ ડીપ વર્ક, એટલે 90 મિનિટ્સ ઓફ ડીપ વર્ક ઇન એનીથિંગ, એમાં તમારું હોબી આવી જાય, પ્રોફેશન આવી જાય, તમને ગમતું ન ગમતું કંઈ પણ કામ આવી જાય, તમે 90 મિનિટ ખાલી રોજનું ડીપ વર્ક કરો છો ને તો તમારું આયુષ્ય 5 થી 7 વર્ષ સુધી વધી જાય.
ખાલી આટલું જ કરવાનું છે કે 1.5 કલાક સુધી રોજનું કંઈ ને કંઈ ડીપ વર્ક કરવાનું, એ કોઈ પણ હોઈ શકે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોલોઅપ. જે સાંજનું આપણે વાત કરી કે કાર્યક્રમ પત્યા પછી હવે કોઈ સ્પાઇન સર્જન હોય એ જ્યારે સર્જરી કરતા હોય ત્યારે તો એ ખૂબ ફોકસથી કાર્ય કરતા હોય, એનું પહેલાં પ્લાનિંગ કરતા હોય એટલું કે આ MRI મેં જોયો છે, આના પ્રમાણે હું આવું વર્ક કરીશ તો પેશન્ટમાં મને સફળતા મળશે લોંગ ટર્મ. પછી જ્યારે એ કમ્પ્લીટ થાય ને ત્યારે એ એનું નોટ ડાઉન કરતા હોય કે હજી આમાં બેટર શું થઈ શકે, આમાં મારે ક્યાં ક્યાં થોડું કચાશ રહી ગઈ અને હજી આને હું વધારે બેટર કેમ કરી શકું. એક ખેલાડી છે ને એની ઇવેન્ટ પૂરી થાય ને પછી એનું એ આખી પ્રોસેસ જોવે કે મેં આમાં ક્યાં મિસ્ટેક કરી, કયા સામા પ્લેયર સારું રમતા હતા ને મેં ક્યાં મિસ્ટેક્સ કરી, રાઈટ. તો આપણે બી આપણા દિવસનું જે રૂટીન છે ને પર્પસ, ડીપ વર્ક અને ફોલોઅપ આની સાથે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. હવે માણસ સવારમાં ખુશ થઈને તો નીકળે છે, પણ જેવું 2-3 કલાક જાય કાં અડોશ પડોશ વાળા ક્યાં તો ઇન્સ્ટાગ્રામની કોઈ કોમેન્ટ કાં રસ્તા પર કોઈ સ્પીડથી બહાર નીકળી ગયું ક્રોસ કરીને કાંઈક ને કંઈક એવી ઘટના બને. હોવું જોઈએ આવું કે લેટ યોર સ્માઇલ ચેન્જ ધ વર્લ્ડ. આપણે જાતા હોય ને તો લોકો આપણાથી આખી દુનિયા બદલાતી જવી જોઈએ, પણ આ થાય છે એવું કે દુનિયાને લીધે આપણે બદલાઈ જાય, રાઈટ. કે આપણી સ્માઇલ જતી રહી, કે પડોશી કાંઈક આપણા ઘરની નજીક કાંઈ કચરું નાખ્યું કે કોઈ કમેન્ટ પાસ કરી, કોઈ ખાલી આમ બહુ એકદમ સ્માર્ટ નજરે જોયું તો પણ આપણે એમ કાંઈક ને કાંઈક અંદરથી ભાવ ખરાબ આવે તો આપણી સ્માઇલ સીધી ડિમિનિશ થઈ જાય, રાઈટ. તો આવું હોવું જોઈએ કે ડોન્ટ લેટ ધ વર્લ્ડ ચેન્જ યોર સ્માઇલ. આ એવું છે કે તમારી એનર્જીને સતત મેન્ટેન રાખવી હશે તો ધેર આર સમ રૂલ્સ. આમાં શું દેખાય છે? પિક્ચર. 5 પ્રાણીઓ હતા, એને કહેવામાં આવ્યું કે આપણે રેસ લગાવીએ. 4 એમાં કૂતરા છે અને 1 ચિત્તો છે. તો ચિત્તાએ નક્કી કર્યું કે આમાં કઈ રેસ થોડી કરવાની હોય. એટલે સમટાઈમ્સ ટ્રાઇંગ ટુ પ્રૂવ યોરસેલ્ફ ઇઝ એન ઇન્સલ્ટ. ઘણીવાર આપણે જાણતે અજાણતે છે ને આ કમ્યુનિટીની અંદર ઘૂસી જતા હોય કે ખરેખર એ આપણે એના લાયક જ નથી, આપણું સ્ટેજ બહુ ઊંચું છે, પણ આપણે બધાની સાથે મેચ થવામાં ફોમો વર્ડ જે છે એની સાથે બધા ધુરંધર જોવે તો મારો જોનર હોય કે ન હોય પણ મારે જોવું પડે. એટલે એ વસ્તુ છે સમટાઈમ્સ ટ્રાઇંગ ટુ પ્રૂવ યોરસેલ્ફ ઇઝ એન ઇન્સલ્ટ. હવે એક સ્ટોરી જે આપણે આ બહુ સાંભળી છે, રાઈટ, એકદમ પ્રચલિત. તમને આમાં એમ લાગે છે કે સસલું કંઈક વિચારે છે? એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું આ પૈતું ને પછી. એટલે એણે એવું કીધું કે તમને શું લાગે છે કે બીજી વાર દોડે તો કાચબાની ઓકાત છે? નથી. એટલે મેં છે ને એ દિવસે બહુ કામ કર્યું હતું અને મને ઓલરેડી 2-3 મેન ઓફ ધ મેચ મળી ગયા હતા સવારથી. એટલે મેં કીધું બિચારાને આજે જવા દો ને એક દિવસ વહેલા. એટલે મેં છે ને આવું નક્કી કર્યું આઉટ ઓફ કાઇન્ડનેસ. તો ઘણીવાર આવું હોય કે આપણીથી પાછળ રહી ગયેલા લોકો છે ને એ એટલે પાછળ ન હોય કે એ લોકોને આવડતું નથી, એને સમજણ નથી, એની ઇન્ટેલિજન્સ નથી, બટ સમટાઈમ્સ દે હેવ ડિફરન્ટ જોનર ધેન યુ, રાઈટ. એ લોકોએ નક્કી કર્યું હશે કે હું કરુણાના ભાવથી અને હેપીનેસ ત્યારે જ ટકશે કે જ્યારે તમે પોતે ક્લિયર હશો કે મારે આમાંથી કાચબો બનવું છે કે સસલો બનવું છે, રાઈટ. તો ઘણી વખત સસલો બનવામાં મજા છે. તમે દોડી શકો છો અને તમે નથી દોડતા ને બીજાને પ્લેટફોર્મ આપો છો તોય તમે ખુશ છો. એ આ ખુશ છે. ત્રીજા નંબર વાળો ધૂમ મચાવે છે અને આપણે છે ને પહેલા નંબર વાળા છીએ. આપણને ઘણીવાર એવું થાય કે આને કેમ મજા આવે છે. આપણને આપણી સક્સેસ કરતા એમ થાય કે આ કેમ ખુશ છે, મારા દોસ્તને 40% માર્ક્સ આવ્યા તો એ કેટલો ખુશ છે, રાઈટ. મારે 92% આવ્યા. પછી આ વાત થઈ આપણે બપોર સુધીની, સવારથી બપોર. એટલે એક હતું પ્લાનિંગ, એક તમારું વર્ક. પછી ક્યાંક તો અટકવું પડશે ને. સમવેર ઇનફ ઇઝ ધેર. આપણે સવારથી જેમ આપણે કીધું કે મોર મોર મોર, બધી વસ્તુ મને મોર જોઈએ છે, પણ એ ક્યાં સુધી?
એક તો ટાઈમ એવો હશે કે જ્યારે તમારે કંઈક અટકવું પડશે. એ ક્યારે અટકવાનું છે કે સવારથી તમે સાંજ સુધી મહેનત કરી લીધી અને જેવું તમે ઘરનો દરવાજો જોવો છો ને પછી તમને 1 કલાક સુધી સતત ક્યાં તો એ ટાઈમ અને ક્યાં તો તમારો સુવાનો ટાઈમ, ત્યારે એવું થવું જોઈએ કે આજનો જે દિવસ જે રીતે ગયો ને એમાં મને જે કંઈ પૈસા મળ્યા, જેટલી પ્રશંસા મળી, જેટલા મિત્રો મળ્યા, સારું સુખ દુઃખ બધું જે કંઈ માન અપમાન મળ્યું એ હવે આજનો દિવસ માટે ઇનફ છે. રાઈટ? એ બધી વસ્તુનો આપણે કૃતજ્ઞતા ધન્યવાદ આપવાનો છે. ત્યારે છે કે ઇનફ ત્યારે થઈ શકે કે ત્યારે તમે વ્યસન વગર સૂઈ શકશો. રાઈટ? કે જ્યારે તમે આખા દિવસનો આનંદ માણી અને તમે જ્યારે ઘરે પહોંચો છો હસતા ચહેરે, ત્યારે એક ઇનફનો ભાવ આવે. એ મોરથી ઇનફ સુધીની યાત્રા. આ એક પિક્ચર આવું છે કે આપણું જે યંગ જનરેશન ફોરેનમાં કમાવા માટે જાય છે, હવે એ ત્યાં ઘણી વખત એટલા સ્ટ્રેસફુલ લાઈફમાં જીવે છે કે એનો ગોલ બહુ સારો છે. રાઈટ? એમાં એનો પર્પઝ બહુ ક્લિયર છે કે એને એના ફેમિલીને ખુશ રાખવું છે, એને જિંદગીમાં કંઈ અચીવ કરવું છે. પણ સતત દોડ ભાગમાં જો એ મિત્રની જેવી સ્માઇલ છે એવી સ્માઇલ આપણી મિસ નહીં થઈ જવી જોઈએ. અને ઇનફ તો ત્યારે છે કે જ્યારે કન્ટેન્ટમેન્ટથી તમે જે બધું અચીવ કર્યું છે એ સફળતાને તમે બહુ શાંતિથી માણી શકો. એટલે આ દોડની અંદર મોરથી ઇનફ સુધીની યાત્રામાં સતત આપણું એક અવેરનેસ જાગૃત રહે અને આપણું એક અંદરનું જે બચ્ચું છે એ કદાચ એને મૃતપાય ન થઈ જાય એના માટેની આપણી જવાબદારી છે. હવે હું તમને બધાને મોર ધેન ઇનફ વિશ કરું છું કે તમે તમારી લાઈફની અંદર તમને જે જોઈએ છે એ ઇનફ કરતાં બી વધારે મળે. થેન્ક યુ સો મચ. વિપુલભાઈ, એક મિનિટ. ખૂબ જ સરસ વાત કરી વિપુલભાઈએ કે ઘણી વખત આપણે મંઝિલ મેળવવાની ઉતાવળમાં રસ્તામાં જે નાની નાની ખુશીઓ આવે છે ને એને ક્યારેક ભૂલતા જાય છે. હે ને? એટલી ઉતાવળ હોય છે કે મંઝિલ જ જોઈ છે પણ રસ્તાની ખુશીઓ જે આવે છે ને એને ક્યારેક પાછળ છોડતા જાય છે. તો થેન્ક યુ વેરી મચ વિપુલભાઈ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય વિપુલભાઈ માટે.